ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કાકડી ચા કોરડા. તો આ એક મહારાષ્ટ્રીયન રેસીપી છે. તો એના હારું આપણે કાકડી લીધી છે. તો આ 2 આકડી અને મરચાં, તીખાસ માટે આપણે થોડાક મરચાં લીધા. તો તમે તમારા ટેસ્ટના હિસાબે મરચાં નાખીએ. તો આપણે આ 4 થી 5 લીધા મરચાં અને લીમડો વઘાર માટે થોડોક લીધો છે, ડાળખ્યું, થોડાક લીલા ધાણા લીધા છે અને ચણાનો લોટ. તો આ આપણે લીધો છે 2 થી 3 ચમચી જેટલો. અને નોર્મલ આપણે રેગ્યુલર મસાલા જો હે રાઈ જીરું, હિંગ, હળદર, જીરું, ધાણા જીરું, એ બધું. મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને તેલ જોહે અને પાણી જોહે. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ કાકડી છે એને છીણવાની છે. તો પહેલાં આ કાકડી છે એને આપણે ધોઈ તો નાખી જ છે. અને છાલ તમારે રાખવી હોય તો રાખી શકો, કૂણી છાલ હોય તો રાખવાની. આ થોડીક કડક છે તો એને આપણે કાઢી નાખીશું આ રીતે. કૂણી હોય તો રાખી શકો છાલ એમ. તો કાકડીને એકવાર ટેસ્ટ કરી લેવાની, કેમ કે ઘણીવાર કેવું હોય કે આપણે કાકડી કડવી આવતી હોય. બરાબર. આને આપણે છીણી લઈએ. તો કાકડી આપણે 2 છીણી લીધી સારી રીતે. તો હવે આપણે વઘાર કરશું. તો પહેલાં તેલ ગરમ મૂકી દઉં. આમાં આપણે તેલ નાખીશું આ રીતે. અડધા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. અને તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ મરચાં છે એને કાપી લઉં આ રીતે. આ મોરા છે એટલે આપણે 3 થી 4 લીધા. જો તીખા મરચાં હોય તો તમારે 2 જ નાખવાના. તો મરચાં આપણે સુધાર લીધા છે ને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં આપણે નાખીશું પહેલાં રાઈ. અને મરચાં અને લીમડો. આમાં આપણે હવે હળદર નાખી દઈશું એટલે એકદમ તેલમાં મિક્સ થઈ જાય. થોડીક આપણે હિંગ નાખીશું અને મિક્સ કરી લઈશું. એમાં કાકડી નાખી દઈશું આપણે. મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. થોડીક વાર આને પાકવા દઉં. વચ્ચે વચ્ચે હલાવતા રહે તો બહુ વાર નહીં લાગે. એકાદી મિનિટ આને થવા દઉં. તો ત્યાં સુધીમાં આપણે જે આ ચણાનો લોટ લીધો એમાં થોડુંક પાણી નાખીને મિક્સ કરી લઉં. આ રીતે મિક્સ કરી લઉં લોટને એકદમ. ને લોટ ચારીને લેવાનો એટલે આપણે મિક્સ કરવામાં ગાંઠા ના પડે એમ. આ રીતે મિક્સ કરી લેવાનું.
આમાં આપણે હવે આ લોટ નાખી દેવાનું અને મિક્સ કરતા જવાનું. થોડુંક પાણી નાખી દેવું આમાં નાખીને 2 ચમચી જેટલું. થોડાક લીલા ધાણા નાખી દેવું. થોડીક વાર આને પકાવી લેવું આપણે. તો આને થોડીક વાર પકાવી લીધું છે આપણે આ રીતનું. એકદમ ટેસ્ટી લાગશે ખાવામાં. તો આપણે સંભારાની જેમ સાઈડમાં એ બનાવીને ખાઈ શકીએ. કોઈ મહેમાન આવ્યા હોય તો આ રીતે અલગ વસ્તુ થોડીક બનાવી શકીએ એમ. તો થોડુંક ધાણા જીરું નાખી દેવું અને મિક્સ કરી દેવું. રોટલી આરે ભાખરી આરે ગમે નહીં આરે ખાઈ શકો એમ. તો હવે ગેસ બંધ કરી દેવું અને ઉતારી દઉં. પ્લેટમાં કાઢી લેવું મને. ચમચો લઈ લઈશ. તો 2 કાકડીમાંથી ઘણું બધું થયું એમ. તો તૈયાર છે આપણું કાકડી ચાક કોરડા. એક મરાઠી રેસીપી છે એમ. તો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કાકડી ચાક કોરડા.